મને રાતે સપનામાં આવતો અને મેં એવું કીધું કે રે મારી મેં બહુ પકડ્યું છે આ માટે એનું કારણ છું એટલે ભગવતી આવીને એવું કહી મને કે નાળિયેર તો 500 પડ્યા છે પણ તું જઈને 1 કલાક પૂરતું નાળિયેર મેલ દઈને ફલાણા ઠેકાણે દઈને મેકી આવજે કોઈ દાડો વળીના ઘરે દુખાવું હોય તો મારું નામ માતા નહીં આ ભાઈ કીધું આ ભાઈએ ગોટાળો કરીને મેલ્યો તો હજી સુધી કાંઈ એનું નામ આવ્યું કારતક મહિનો જાતો તે પૂર્વ દેને કરી વિદેશી કે ખાસા બેઠા હતા ખોટા ઈ ટટી કે એકે રાખવાનો નાળીઓ નતા આવી મને ભગવતીએ વાત કરી તે પણ આને કાંઈ માન્યું નહીં અને હું શિવોતર શું કરું એમાં વકો પાછો ફેર વધી ગયો ફેર વધી ગયો ને મેં તો રાત્યો તારી માતા મને રગાડવા આવી શિગોતર અને શિગોતરે મેં રાતે મારા સેવકને રગાડીને વાત કરી કે બધી આટલું કરી આવશે અને ના એ ઘરે તારે ગાહની પાકડી બાંધવાની છે પણ આટલું કરીએ જ હું ઘરે શું નકે નથી ઓલી માતા ખસી ગઈ હવે હું શું કરું હું શિગોતરી હતી કેટલું વાત કરું સમજાય છે ને ભાઈ વાતું એ આવું બનાવે તારે અહીં બનાવે નકે આયેલો કોઈ કોણીઓ હોય કોઈની માની તાકાત છે હરપારનું કોઈને ઘરે નાળિયેરનું કે તો મને માતાએ કીધું ને કીધું પકડ્યા ન બતાવો વધાવો પકડ મેલી તો હું ભાળી ગયો તો અમે નીકળું 2 કણે પકડ્યો આવો મારો ભગવાન વધાવો હાલે ને ભાઈ અને હું શિગોતર બોલું છું પાછા કે હે આટલેથી આ લોસો આનો હોય છે આનો લોસો હોય છે તો આરે વધાવો જ બને વેણ ના થાય હા વધાવો બનાવે માં ભગવતી હો આટલે લોસો છે તો જ વધાવો બનાવતી નકે નહીં શું બનાવે છે લે ભાઈ વધાવો છે તો 17 પૂરા છે તો 17 નથી 15 છે તો મેલો 19 હતા તો આયા નથી આયા નથી ના બોલું ભાઈ હું સીધું હા ખોટું તો હું બોલો છે વધાવો હાલના 13 છે 15 પૂરા તે આભાઈ ભાઈ તે તારી તો 15 ની કરી એ ભલે 15 ની કરી તે આવું મારાથી કહેવાય ને અને આટલું બોલાય ને પણ તારે હજી આશા પાતળું જાય રહ્યું છે આટલું કામ કરતા આટલું કામ કરતા કરતા હજી તારે આશા પાતળું કામ હોય મને કે હું શિવોતરી આપો મેં મને કેમ બોલતા નથી માતા કોડી સુરેમાં ફેર પડે ને તો મારે ભડકામાં બેહવું લાગે ફેર શું પડે તારે ઘણા હારું તો આમ આગા પાછું ડુગલો ને જાડો થાય છે એવો ભડકાની માતા તારે ઘરે ખોટું કરવા આવ્યું કોઈનો ભરતા હોય ભાઈ આવડી મોટી વાત ભગોળી લે છે એનું છે હવે 12 મહિને 4 આવે ને વળી આ વાત તમે હજી નથી પહોંચતા વાત નહીં એ વાત કોક બીજા કારણેથી આવી છે તારા કારણે આવો હું શીખું છું અરે પછી એમાં વેચ નતો એમાં તો વેચ છું એના નાળિયેરના રૂપિયા 25 લ્યો એમ કરીને 100 કે 150 રૂપિયાનું ખર્ચ હતું રહ્યું કોઈ લાંબા કરોડ રૂપિયા તો હતા આવે ને પછી મારું પોતાનું અપમાન થાય તો ના આવે હું મારા સેવકને રાતે હોકમાંથી જગાડું મને કાંઈ ન થતું હોય એનું જોઈને હું શું કેમ જગાડવાનું પણ મારું અપમાન ના થાય મારા સેવકનું અપમાન ના થાય એને સારું જગાડવા આવી હતી છે ને સારું આવી હતી તો તમને મને ક્યાં ખબર હતી એ દેરો છો તમે તો 500 હું તો આધાર હાલમાં 2 તારીખ તો નાળિયેર પડ્યા છે તમારા ઘરમાં 2 તો તારા ઘરે પડ્યો છે 5 બીજાને ઘરે પડ્યો છે 100 ચાય પડ્યું છે 8 ચાય પડ્યું છે એમ કરીને 10 નાળિયેર ધોઈને આવીશું તારા કુટુંબમાં 10 નાળિયેર પડ્યા પણ એ બધે ખોટું છે આવું હું કેવું એ બધે લઈને એને માર્ગે કરવાના હતા પણ તમે ના દાગો હું શું કરું એમાં કઈ મારા દોષ છે ભાઈ એમાં મારા શિગોતરના કઈ વાંક ખરા કે મને ખોટું ના લાગે મારો વચન આખો ભંગ કરી નાખો તો શું થાય પકડવાનું બતાવો
છે બધાઓ તે ભૂપ આવ્યો આટણે વેળા લઈને હું માતા આવ્યો છોકરો ને બે ભાન ઉછળી જતું છોકરો ગાડું થઈ દોડતો અને ભાન વગરનું પડ્યું હતું દવાખાને જાય ત્યારે સાદું થતું મેં શીખોતરે કોઈ દાડો દવાખાને જવાનું કેટલા વર્ષ થયા કેટલા વર્ષથી એને દવાખાનાનું મોઢિયું ભાવ છોકરોને વખો મટી જાય કોઈ દાડો આવ્યો ગાડું વિચાર તો કરો હું માતા શું બોલું છું કે આવો વખો તમારો તો તમારે થોડું તો વિચાર રાખીને વાતો હોય કોઈ કઈ ખોટું કરવા તો ફરતું નથી વખો તો એના ઘરનો કોઈ જબરદસ્ત મટાડ્યો તો પછી શું હતું તે આટલું કદાચ મારે સળિયું રહી જતું હતું એ સળિયું પૂરું કરવું હતું છોકરાનો વખો મટાડવો હતો તે સળિયું પૂરું થયું નહીં એટલે મેં એવું કીધું કે શિવરીના વાસ્યુ તારા હારા માતા હેંડાળી મેં એને એવું કીધું બધા દરબારો ઠાકોરો એક માતા સાપે મેચીને જોશું પણ એના આમો લમણો રાખતો રહે છે શું કર્યું તે ભાઈ પછી વખો ના આવે ત્યારે શું આવે ને દેવ પછી ક્યાં બોલીને બીજું બોલો આ માણસ કનેથી બોલો આટલા માણસ બોલો છો એટલે તમે કદાચ બીજું બોલો પછી મારે તમને મોઢું શીખવા આવડવું માણસ લઈને જતો રે પૈસા ફેરવા નો એના કઈ સીધી માંગણી કરવા જ આવી જવરાય છે નથી જવરાતું એમ એક દનનું દિરાકન બોલી શકું છું ફેર બોલી નથી શકતી આ મારો ધર્મ છે ઠાર હું તારો નિયા આલું છું અને પછી તમે બીજું બોલો તો મારે નિયા કે મારો આલ્યો તો એ લેતું ના હોય તો પછી આની કિંમત ચારી તો ઓલા દેરાને મારી કિંમત પછી ખરી તમે ભંગ તો મોએ ભંગ તમારે હાર્યો હાર જીવ તમારો માટનું એવું મારું માટનું થઈ જાય સમજો છો ને કે મારે ફેર વાતું લાભની કાઠી પડે કોઈ રીહી ગયો છે ને મનાવવો પછી ઘણો કાઢો આટલા બેઠા થઈને કોઈ આદમી રીહી ગયો હોય તો એને વાત હાટાઈ માનશે એને તમે મનાઈ લાવીશું તારે આઈની વાતો છે કે દેરું રિહા તો મારે ચમચમ બનાવવું પડે પછી અને એનો ઠપકો મારે કેટલો આંભળવો પડે તો તમારે પછી મારો ઠપકો આંભળવો નહીં પડે તો મારો ઠપકો તમે નહીં ખમી કહો મારો ઠપકો કાઢો પછી ના ખમી કહો મતલબ ના માનવીઓ થઈને ભૂલ મત કરો બોલો એ પડો બીજું દેવને કાજ હોતું તમારો વચન તમે પાછો મારે શીખોતર ને તો ફાયદો મારે તો એક આટડા 80 લઈને મેળવ્યું છે 80 હેઠું છે 80 દીકું છે તમે 80 આલો મારું શત વધે છે મારી પેઢીમાં તે એના ભાગેડા છે ને મારે તમને ભેગા કરી શું કરવા સાચું મારે શીખોતર ને શું કરવા એટલે ખાપી છે માણા નહીં મારે કઈ ખાપી નથી મારે શીખોતર ને કોઈની જરૂર નથી શેની જરૂર છે પણ તમારી આશી લેવી છે ને આશી મેળવવી છે કાંઈ સારું કરવું છે અને સારી રીતે મારે ભેટી મોંઘી રાખવી છે એના પકડે પકડવાની બજાવો પડે એ ભાઈ હવનું સારું કરે મારો રામ હવનું સારું કરશે ભગવાનથી કોઈ મોટું નથી આવો મારો નાચ તો છે કેમ એવું થયું ભાઈ તાર પકડો ને મારા ભાઈ બતાવો પકડો મારો ભગવાન આલે મારો રામ આલે મારો શિવ શંકર ખોઈ નહીં બેઠી હું અતિ જોગી ના બોલાની માતા બહુ ગણ્યાની છું અને બહુ વેદ વચન વાળી માતા છું જેમ તેમ હેડું ને શું બનાવ્યું ભાઈ છે બતાવો કે આવો મારો રામ ઢુકડો છે અને આ ભાઈની કઈ ફોને ઢુકડી થઈ છે તો આ ગળના ગોથા કદીક આવી રીતના ભર્યા છે ના મટાડું મારું નામ તો બતાવો સર 9 છે કજ્યા એ તો મહેમાનો 9 જોડ્યા છે તો નવું કામ વળી પાછું જોડ્યું છે ઘણું અને ખૂબ જોડ્યું છે તે ડોક્ટરમાં ઘણો જોડ્યો છે આમે ઘણો જોડ્યો છે પણ તારું ઘરનું ગોચવા છોકરાનું મટતું નહીં મટી ગયું અત્યારે તો હવે તો કાંઈ ન કહેવાય પણ એ માણસના વાંક છે મેં એવું કીધું તું તો આટલું પરદેશ મટી જાય તો એ 4 રૂપિયા ખર્ચવાના આવે આમાં રૂપિયાનો જોર નથી એ ભોપાઈ બી જા અને આએ બી જા આ તો એક આતડાની આશા લેવા મોહન માતા ભોપો બે જ ફરક અમારે રૂપિયા નહીં જોતા અમે તો છૂટી તો આશી આવો અમારે આશી નહીં 300 રૂપિયાનો ખર્ચો કે ઘણો બહારનો તો આમાં એને બધું મટી ગયો તો ગાણા ગૌરવ તારી નહીં
તો એ છોકરો જેટલા વરાનો દશી થાય છે તમે પણ ગામવાસીઓ ભણો છો. હા? આજકાલની વાતો નથી. જે ઘણો એને બળ હતો, જેટલો એ ઉમંગમાં થતો હતો, જેટલો વધુ થતો હતો, એમાં તારી કાંઈ ખરું એમાં જો કઈ છે ખરું? તો ભાઈ તો તમને વિશ્વાસ કરો તો એ હવે તો 1 મિનિટે નહીં થવા અને એક આંખ પલકારે થઈ જાય. તમે લીધા છે ને મન ના આવે એટલા ઉનાળું રેટ ના આવે હે ને તો ભાઈ ચોર મજા થઈ જાય તો હવે હોય એમ સમય આવે હારો દેવો ઠપકો આલ્યો અને હવે માતાજીને સમરી કામ કરો ભાઈ. તમારી માતા મોર રાખજો. હું તો પચાસની માતા છું, વેદીનો જીવો છું અને પાટી જવાનો છું. બોના બધાઓ આવું છું. પકડજો બોલ ભગવાનને રાખની ભેળા આવી. હું પ્રકારની માતા કહું છું, હું ભગવાન ઓગણી નથી. હજી કહું છું બધાઓ હાલો છું અને ભગવાનને રાખજો ભેળા. તે ભગવાન હવે રામ છે એ ગમરો છે તે બોન આજ તો એવું કહું છું કે ખૂબ તારને તકલીફ આલી છે, ભગવાને આલી છે, કોઈ દેવે આલી નથી. પણ આપણે ભગવાનને દોહ ના લાય. આપણા કર્મનો દોહ બચ્યો એ આપણા કર્મના દોહે આપણે ભોગવવું પડ્યું છે. તે બચ્યું મેં એવું કીધું કે આ ગઠ્ઠાર આવી રીતની આંટીએ ઘોંટીએ પડી છે તે એને અર્પણ કરી દો. એ જાણે ને દેરો જાણે ને ગઠ્ઠાર જાણે. તમે છૂટા થઈ દો તો તમારો ભગવાન ભેળો થાય છે થશે. તે પછી મેં આવું કીધેલું મહેમાનો પણ જેટલી કડા મેન માણસ ન બોલે એટલી કડા દેવને કોઈ વિશ્વાસ આવતો નતો ભાઈ. તે આજ તો તમે આયા છો જાચો જાચ મુખી ત્યાં હું માતા બોલું છું ને ધ્યાનથી સાંભળજો. તમને ગમે આગળ હાંચજો ને કે તમે તમારે ઘરે બેઠા હું મારા મઠમાં બેઠી બચ્યું. દુઃખ સુખ મળ્યા વગર કોઈ દાડો ન મળે. સુખ જાય તો દુઃખ પાછો આવી જાય અને દુઃખ જાય પાછો સુખ આવી જાય. તો સુખમાં ભૂલી જતા નહીં. તો મોકો એમ કરે દાદો તો સુખ મેળવવાની તો મારા કંઈ તાકાત છે. મારે ભગવાનને કગરવું પડે, વિધાયતાને કગરવું પડે અને તમારા કર્મ ફેરવવું પડે. એમાં ફેર પડતો નથી. પણ બોલ્યા બોલ પડો તો હો નકે નહીં. એ તો વધાવો છે ગણ્યા છે 9 તો નથી ને 3 છે. જો આ એ વધાવો પ્રભુ હું ભાળી ગયો છું. બેન તો મને એવું લાગ્યું છે કે કોણ હતા એવું.